मेंटली अनस्टेबल आ गए हैं माउंट में यो गाइस कृपया करके ऐसा चंपल पहन के माउंट ना आए क्योंकि चलानी है ऐसी ओ बापा रे 80 रुपये नहीं मिलेगी। બાળમાં બે આવી બધું દેખાતું બંધ થઈ ગયું, બધું ધુમ્મસ જેવું થઈ ગયું, બધા વાદળ નીચે આવી ગયા એકદમ. ચોકોબા ગાધો, ઠંડી વાઈ અને વરસાદે ચાલુ થઈ ગયો. ના જો ફરી રહ્યા. गर्मी है बहुत गाइस माँ थोड़ी गोली वोली भरना तू कचौरी की। હે ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આજે આવી ગયા છીએ અંબાજી. આ રહ્યો પ્રવેશ દ્વાર અને આ બધું કામકાજ ચાલુ છે અહીંયા. અંદર દર્શન કરીને આવ્યા પણ ત્યાં આગળ ફોન અંદર એલાઉડ હતો નહીં, તો ફોન અંદર લઈ જવા નથી દીધા. તો ભાઈનું પેન્ટ ખરાબ થઈ ગયું વરસાદ, જે હમણાં જતા જતા તો બધી પટાઈ દેશે. કેમ્પ આવી ગયો તો અત્યારે અમે આબુ રોડ ઉપર આવી ગયા છીએ. સામે રેલવે સ્ટેશન છે અને લાસ્ટ ટાઈમ અમે જ્યારે આવ્યા હતા ત્યારે અહીંયા એક કચોરી ખાધી હતી. તો અત્યારે ત્યાં આગળ જઈએ છીએ કેમ કે ઉપર કંઈ નાસ્તો મળવાનો હજુ બહુ ટાઈમ લાગશે કેમ કે ઉપર ચડવાનું. તો અત્યારે જઈએ ત્યાં આગળ કચોરીને નાસ્તો લેવા, બતાવીએ તમને. माँ थोड़ी गोली वोली भरना तू कचौरी की। કચોરીવાળાને ત્યાં આવી ગયા છીએ આપણે અને પાર્સલ કરાવી દીધું છે. બાળમાં બે આવી મેહુલભાઈ બળી રહ્યા છે હજુ બીજી હોય ને 4 બીજી બચ્ચાની બે શું 4 લાવવાની હતી. બધાને કાઢવામાં મારા છેલ્લે આવી બધાને ખાવાનું ચાલુ કરી દીધું. હળકા તું ખાઈ જજે ધીમે ધીમે. આપણે જ રહી ગયા, અમુક ખાઈ લો. તો ગાડીને પાર્ક કરીને હવે અમે રહી રહ્યા છીએ અંદર બાજુ લખી લે. ગુજરાતની પબ્લિક અહીંયા તો દેખાઈ ગયા. હર્ષભાઈ हाँ फरमाओ ચડ્ડાઈ સિયાર मेंटली अनस्टेबल आ गए हैं माउंट में यो ટી શર્ટ બધું બદલાઈ ગયું યાર. लोग बदल जाते हैं यहाँ पे. વેધર દેખો, વેધર ગાઈસ. જોકી હર્ષા જોવો. अरे हाँ गाइस कृपया करके ऐसा चंपल पहन के माउंट ना आए क्योंकि ऐसा होता है. एक भैया तो धोई दीधું પેન્ટ, બીજા ભાઈ ધોઈ રહ્યા. તો આ રહ્યું આપણું, શું હતું આનું નામ લે? અમારે એક ભાઈ રહી ગયો આવવાનો, तो उसकी बाढ़ेंगे थोड़ी सी. બ્લોગ બનાવીને. हाँ गाइस बड़ी पहले मगा बीजी मछली दिख गई है. जाए अंदर पड़ गई. बोलो तो लाडले आ गए यार सभी नहीं चढ़े. मेंटली अनस्टेबल लोग आ गए माउंट आबू. दिस इज फ्रॉम माउंट नहीं पालमपुर. दिस इज फ्रॉम मोंदोत्री और कुंगे स्टेट. फुल मौज. लाइक करो, सब्सक्राइब करो.
કોકા પહોંચો હાલત કરા કેટલા હોય 500 વપરાણા છો એમ કહું. તમે ગણો તમારે યાદ હશે એ હું તો અમાવ લે, આલ્યા. અમાવ લે. તો જો પેલા ચો કાઢ્યા પેલા ચો કાઢ્યા તમને ખબર લે તમે વાપરતા હું કે વાપરતો હતો? તને યાદ નહીં તમે 500 લાવો ઘણા હિસાબ આલો હિસાબ 500 આલો મેં તો આલી ભાઈ દીધા. હિસાબ આલતો નહીં યાર એટલે બંધ करा ब्लॉगर है ब्लॉगर ही मेरे जैसा ब्लॉगर जा रहा है भाई ममरा खड़ा हो तुम ओहो थोड़ा बाद गरीबों ने याद दिया तो खाई ले के उनका કોના કઈ કરી 8 વીઘાનો ખાતેદાર 20 કરોડની પ્રોપર્ટી लाओ हाल 500 रुपया હમણાં આલીએ ને ઘેર જઈ ना हाल लाओ હાલ નહીં રોકડા નહીં પડે जय बजरंग बली આપણી જિંદગી આવી જ છે લટકી જ રહી અત્યારે હેમોની આપણે બંબર લાવી દીધી એક તો ઠંડુ વાતાવરણ ઠંડા વાતાવરણમાં ઠંડુ ખવડાવે અને એમાં પાછું એટલી કડક હે ને તે દોતે જો છાપ પડી ગઈ એટલે એક ભાઈના તો દોત હતા નહીં એટલે કોણ લાવ્યો રહ્યો એક ભાઈ આઈસ્ક્રીમ લાવ્યો બટકો ભરો કે ટ્રાય બતાવો ખોકલે એટલે જો યાર તમે ભાઈ ગયા એટલે પબ્લિકને ખબર પડે કે સાચું બોલી ખોટું બોલી મેન્ટલી અનસ્ટેબલ. મજબૂત વાતાવરણ થઈ ગયું વરસાદ આવવા લાગ્યો વાદળા એકદમ મસ્ત આવી ગયા નીચે બધા સામે હમણાં દેખાતું હતું બધું અત્યારે બધું દેખાતું બંધ થઈ ગયું બધું ધુમ્મસ જેવું થઈ ગયું બધા વાદળ નીચે આવી ગયા એકદમ અમારા બંદા કેવો ગયા અરે સામે ઓહો ભાઈ કપડાં લાયા નહીં એને પરડી ના જઈએ હવે બધા ખોટા ટાઈમે અમને તો વરસાદ ચાલુ થઈ ગયો એક તો ચોકોબાગ આદો ઠંડી વાઈ અને વરસાદે ચાલુ થઈ ગયો ના જો ઠરી રહ્યા गर्मी है बहुत गाइस. वेरी हॉट वेदर. कोशिश हो रही है થોડી વાર રહીને હમણાં तो વિડીયો 42 डिग्री. એક ભાઈ આટલા ઠરાઈને બેઠો પબ્લિક બધી ને આવી ગયું હજુ કણ હા ટ્રેનકોટ આવી ગયો એ ગાર્ડન વરસાદને બંધ થઈ ગયો અને અમે એ જગ્યાએથી થોડા આગળ આવ્યા છીએ અને મેગી ખાવા આવ્યા હર્ષભાઈ અહીંયા રિવ્યૂ આપશે કે કેવી લાગી મેગી એક નંબર जिनकी पहली बार खाती हुई. એમ કે મોંઘી પડી જાય ચલા નહીં હા 80 ओ बापा रे 80 રૂપિયાની મેગી बहुत महंगा है साला પેલા ભાઈ ચમચી લાવતો કે બે લાવ લો બાદ ઘરે જેટલા 20 રૂપિયાની આવી જાય છે ને 20 રૂપિયાનું પેકેટ 10 રૂપિયાનું પેકેટ અને 30 રૂપિયાનું ઘણા મરચું ને બધું નાખી દો એટલે 30 રૂપિયામાં રેડી तो बनाई हो मारा रे. હા टिक्की तो बनाई हो. ઠંડુ વાતા टिक्की है ला. मरचू आई गई है तुम्हारे यहाँ. જય ભાઈ બીજી મેગી લેવા ગયા લે નો ચમચી નોટ મેગી મેગી લેવા નહીં બીજી નો आली जाम भाई. ચમચ ને હા લેવા દઉં ઉપર ભરી ગઈ નાસ્તો વાસ્તો ના કરીને અમે હવે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો આપણા બ્લોગને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હવે આપણે આરામ કરીશું કેમ કે ગમે ત્યાં ફરવા જાઓ છેલ્લે આપણે ઘર હોય ત્યાં આગળ જ આપણે શાંતિ મળે તો મળીએ આવા નવા એક બ્લોગ સાથે જય માતાજી.